વડોદરા શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી। ચોરાયેલા 87 મોબાઈલ પોલીસે મૂળ માલિકોને પરત કર્યા હતા। વડોદરા શહેર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 87 લોકોને તેઓના ચોરી થયેલા મોબાઈલ પરત કર્યા હતા। આ કાર્યક્રમ ગુરુવારે ટેકનોલોજી ફેકલ્ટીમાં યોજવામાં આવ્યો હતો। આ તમામ ફોનની કિંમત 14,77,000 હોવાનું પોલીસે જણાવ્યું હતું। ચોરાયેલા ફોન માલિકોને પરત મળતા ખુશીની લાગણી ફેલાઈ હતી। શહેરમાં અનેક ફોન ચોરીની ફરિયાદ નોંધાતી હોય છે, જેથી પોલીસે ટેકનિકલ સોર્સ દ્વારા ફોન શોધીને તેમના માલિકોને પરત કરતી હોય છે। ત્યારે ગુરુવારે કલાભવન ખાતે આવેલ ટેકનોલોજી ફેકલ્ટીમાં પોલીસ ઝોન 2 દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર, એડિશનલ કમિશનર મનોજ નીનામા અને ઝોન 2ના અભય સોની હાજર રહ્યા હતા। પોલીસ દ્વારા ₹14,77,000ના 87 મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અગાઉ પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓના ચોરી થયેલા મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા। મેં રહેવાનું તરસાલી, પણ મારો ફોન અકોટા પરથી હાર્દિક પંડ્યાના શોમાં ચોરી થયો હતો, જે મને 2 અઠવાડિયા પછી હમણાં પોલીસની કામગીરી એટલી સારી છે કે મને ખાલી 2 અઠવાડિયામાં ફોન મારો પરત મળી ગયો છે। તો હું પોલીસ અને આખા ગુજરાત પોલીસનો આભાર માનું છું। કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે આને પરત પણ આપી દીધા છે। આમાંથી 2 વસ્તુ આપણે સાબિત કરી છે। એક, પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે, આજે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે, એમને પરત મળે તો આપણે એક ગુડવિલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે। તો ઓલમોસ્ટ 87 વિક્ટિમ્સ આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે। તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી આપણે સફળતા, આ સંદેશ આપણે આપવા માંગીએ છીએ।